હેલો મિત્રો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। મિત્રો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે એક આ નવા વ્લોગમાં। તો મિત્રો આજે કામ પર રજા છે એટલે માટે આપણે વાડીએ જઈએ છીએ અને વાડીએ જવાનું કારણ ખાલી એ જ છે કે જે એડા આપણે વાવ્યા હતા તે એડા ઉગ્યા નથી। કારણ કે મિત્રો 3 દિવસથી પડી ગયેલા વરસાદને કારણે જે એડા ઉગ્યા હતા તે પણ પાણી ભરાવાના કારણે બળી ગયા છે। તો મિત્રો આજે આપણે વાડીએ જશું અને વાડીએ જે કપાસમાં રાતડ આવ્યો તે પણ જોશું અને એડા ઉગ્યા નથી તો ત્યાં બીજા એડા પણ સોંપવાના છે। તો મિત્રો વ્લોગમાં બન્યા રહેજો। હું તમને આજે વાડીએ લઈ જવાનો છું અને ત્યાં કપાસની અને એરડાની સ્થિતિ છે તે જણાવવાનો છું। અને મિત્રો વિડીયો પસંદ આવે તો એક લાઇક જરૂરથી કરજો અને વ્લોગને શેર કરવાનું નહીં ભૂલતા। તો ચાલો આપણે વાડીએ જઈએ અને ધીમે ધીમે રસ્તો પસાર કરીએ। તો મિત્રો વાડીએ જવાનો રસ્તો છે તે પહેલાંની જેમ જ ખરાબ છે, કારણ કે મિત્રો સતત પડી ગયેલા વરસાદને કારણે રસ્તો એટલો ખરાબ છે કે સાવધાની ફૂલ રાખવી પડે એમ છે। જો સાવધાની નહીં રાખશું તો દુર્ઘટના પણ થઈ શકે છે। હજી પણ વાડીના રસ્તા ઉપર પાણી ભરેલું છે અને રસ્તો છે તે કાદવ કીચડવાળો થઈ ગયો છે। આજે મિત્રો આપણે વાડીએ જવાનું છે અને વાડીએ જે એડા સોંપ્યા હતા એ વરસાદને કારણે ઉગ્યા નથી અને અમુક જે ઉગ્યા છે તે પણ પાણી ભરાવાને કારણે બળી ગયા છે। તો આજે વાડીએ જઈ અને જે એરડાના થાણા પૂરવાના છે તે થાણા પૂરીશું। તો ધીમે ધીમે આપણે રસ્તો પસાર કરીએ અને વાડીએ જઈએ। તો મિત્રો વાડીએ ગાડી લઈને જ આવવું હતું પણ રસ્તો ખરાબ હોવાને કારણે ગાડી હાલે એમ નથી, કારણ કે મિત્રો ગારો છે ત્યાં ગાડી ખૂતી જાય એમ છે અને પછી ગાડી બહાર નીકળે તેમ પણ નથી। એટલા માટે ચાલતા ચાલતા જ વાડીનો રસ્તો પસાર કરવો પડે એમ છે। અને તો મિત્રો આગળના વ્લોગમાં મેં તમને આ ખેતરનો પણ વિડીયો બતાવ્યો હતો કે આ ખેતરમાં જુવારનું વાવેતર કર્યું હતું, પરંતુ વરસાદ એટલો પડ્યો કે પાણી ભરાણા હતા ખેતરમાં, જેના લીધે આમાં કાંઈ ઉગશે પણ નહીં। તો મિત્રો તમે પણ જોઈ લો કે આ ખેતરમાં જુવાર વાવી હતી પણ જે વરસાદ પડ્યો એના કારણે આ ખેતરમાં હજુ સુધી જુવાર પણ ઉગી નથી। એટલે કે મિત્રો જે વાવેતર કર્યું હતું જુવારનું એ પણ આમાં ફેલ ગયું છે। શું કરો પપ્પા? આ એરડા સોંપું ભાઈ, પેલા સોંપ્યાથી વહી ગયા, પાછા સોંપીએ। હા બરોબર, હા બરાબર છે। આ પાણી ભરાવાના કારણે એરડો બધો વહી ગયો ને કૂસો સડી બેઠો। હા બરાબર, કૂસો પણ એટલો ખેતરમાં થઈ ગયો છે। હા, કૂસો એટલો થઈ ગયો ને પાણી ભરાણો, કપા થઈ ગયા રાતા 100, કપા રાતા થવા વિના ફાલ બધો ખરી ગયો। હા ને હવે એરડામાંથી ખેતી કરીએ। તો મિત્રો તમે કપાસ જોઈ રહ્યા છે કે એકદમ રાતો અને પીળો થઈ ગયો છે। આ કપાસમાં બહુ મોટા પાયે નુકસાની છે, કારણ કે મિત્રો વરસાદની જરૂરિયાત નથી તેમ છતાં પણ વરસાદ એટલો વરસ્યો કે ખેડૂતને મોટા ભાગે નુકસાની વેઠવી પડે છે। ક્યાંક ક્યાંક છે તે એરડા ઉગ્યા છે અને ક્યાંક ક્યાંક છે તે એરડા ઉગ્યા જ નથી, અને જ્યાં ઉગ્યા હતા ત્યાં પાણી ભરાણું એ એરડા બધા જ વયા ગયા છે। માટે આ એરડાનું વાવેતર છે તે ફરીવાર કરવું પડે એમ છે। એરડા બધા પાણીમાં રદ થઈ ગયા, બરાબર, ઉગ્યા હતા બધા બળી ગયા ને ઢોરે ઢોરે રહ્યા એરડા। જ્યાં ઢોરો હતો ને ખેતરનો પાણીનો પાછલા ભાગમાં પ્રસાદમાં બધા વહી ગયા એરડો, બરાબર। મિત્રો આ એરડા છે તે ઢોરે ઢોરે હતા, જ્યાં પાણી ઓછું ભરાણું હતું ત્યાં ઉગી ગયા છે, ત્યાં ઉજરી પણ જાય એરડા। પણ જ્યાં પાણી ભરાણું ને મોટા ભાગમાં મિત્રો 80થી 90% ખેતરોમાં પાણી ભર્યા હતા, જેને કારણે એટલો એરડો છે તે ફરીવાર સોંપવો પડે એમ છે। આ કપાસની હાલત તમે જોવો છો મિત્રો કે એકદમ કપાસ પીળો પડી ગયો, ખેડૂતને મોટા પાયે નુકસાની આવે એમ છે। કપાસની હાલત તમે જોવો છો મિત્રો, અને ગયા વખતે જે વરસાદ પહેલાં ફૂલ સાપવું ને કપાસમાં જે આવ્યું હતું બધું, કે વરસાદ અને પવન એટલો પીડ્યો કે બધું જ ખરી ગયું। હવે નવેસરથી શરૂઆત ફરીવાર થશે। આખા ખેતરમાં બહુ જ પાણી ભરાણું હતું, જેના કારણે એરડા બધા જ વિયા ગયા અને બધા એરડા નાખવા પડે એમ છે પાછા ફરીવાર, બરોબર છે। એરડામાં બિયારણમાં ભૂખ નાંડલે થઈ ગયા, કાંક વરસાદે નહીં રહે, કાંક કૂસો ખાઈ ગયો, કાંક વરસાદ પાણી જ્યાં જ્યાં ભરાય ત્યાં કપા હે વહી ગયો, કપાનું બિયારણ એટલું શેક્યું
વીઘે થેલી કપાસના બીજ હોય એટલે હું ને એમાં ફળ ફૂલ આવ્યું તો આ બધું ફસવાઈ ગયું. અહીંયા ઉભો રહી ગયો. કાંઈ વાહે થયેલું નહીં, વાહે વધે નહીં તારે. ગમે એટલી મહેનત કરે, કાં સરકાર ભાવ ન આપે ને કાં ખેડૂતને હે વધે નહીં. એના હાથ પગ જ વધે વાહે ખેડૂતની વાહે. કાંક દવાના ખર્ચા કાંક દવાવાળા લઈ જાય ને કાંક બિયારણવાળા લઈ જાય, કાંક રાતની મહેનત કરે એ હાથમાં રહે એને. તો મિત્રો અત્યારે તમે જાણો છો કે ખેતી કરવી બહુ જ અઘરી છે મિત્રો. ખેડૂત ગમે એટલી મહેનત કરે પણ એની સ્થિતિ એની જ રહેવાની છે. કારણ કે મિત્રો ક્યાં તો વરસાદ નડી જાય, કાં તો બિયારણ મારી નાખે, કાં તો ખેડૂતના ઘરમાં જે પાક આવે એનો તેનો ભાવ છે તે મળે નહીં ક્યારેય. તો મિત્રો આજે આપણે વાડીએ આવી અને એરડાની સ્થિતિ જોઈ છે, કપાસની સ્થિતિ પણ જોઈ છે. તો મિત્રો ખેડૂતોને મોટા પાયે નુકસાન છે મિત્રો. વરસાદ ન આવે તોય ઉપાધિ અને આવે તો પણ ઉપાધિ. પરંતુ મિત્રો માપમાં વરસાદ થાય તો ખેડૂતોને ફાયદો થાય. પરંતુ મિત્રો હજી પણ વરસાદ આવે એવી આગાહી છે. કારણ કે મિત્રો આંબા કાકાએ કહી દીધું છે કે નવરાત્રિમાં પણ વરસાદ ખૂબ જ પડવાનો છે. તો મિત્રો આશા રાખીએ કે વરસાદ ન આવે તો સારું, તો ખેડૂતોને નુકસાની ઓછી વેઠવી પડે. તો મિત્રો ફરીવાર મળીશું એક નવા વ્લોગ સાથે, નવી શરૂઆત લઈને. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.